આજે આપણે વજન ઘટાડવા માટેનો એક સરસ મજાનો ઉપાય જોઈશું. અહીંયા નથી તમારે ભૂખ્યા રહેવાનું, અહીંયા ખાતા પીતા વેઇટ લોસ કરવાનું છે, ખાતા પીતા વજન ઘટાડવાનું છે. એવો આ સુંદર મજાનો ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે. સૌથી પહેલાં જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે ત્યારે તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે. તમારું પાચન તંત્ર તમે જો સ્ટ્રોંગ રાખશો, લો કેલેરીયુક્ત ઓછી કેલેરીયુક્ત ખોરાક ખાશો અને સાથે સાથે તમે ફિઝિકલ એક્ટિવિટીઝ કરશો અને નિયમિત રીતે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી તમારું વજન ઘટે છે. તો આજની આ રેસીપી 0 કેલેરીયુક્ત છે, પોષક તત્વોનો ખજાનો છે, ડાયટ્રી નામનું ફાઇબર છે, તમને ભૂખ નથી લાગવા દીધું, સાથે સાથે તમારા આંતરડા અને પાચન તંત્રને મજબૂત કરે છે. સેલ્યુલસ ફાઇબર તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરી ખાધેલા ખોરાકનું પાચન કરે છે. પ્રોટીન તત્વ તમારા મસલ્સ મજબૂત રાખે છે. સાથે સાથે આ એક એવો ખોરાક છે વજન ઘટાડવા માટે તો બેસ્ટ છે, નાના બાળકો માટે બેસ્ટ છે, પ્રેગ્નન્ટ લેડી માટે બેસ્ટ છે, વૃદ્ધાવસ્થામાં જે કોઈ પહોંચ્યું છે એમના માટે, વૃદ્ધો માટે બેસ્ટ છે. સાથે સાથે શરીરના રોગીઓ માટે આ ખોરાક બેસ્ટ છે, કારણ કે કેલરી શૂન્ય સાથે પોષક તત્વોનો ખજાનો. આપણું હ્યુમન બોડી 70% મિનરલ્સ વિટામિન્સનું બનેલું છે. તો જો તમે આ ખોરાક ખાશો તો બધા જ પ્રકારના વિટામિન્સ મળે છે. સાથે સાથે લીલા શાકભાજી ખાવાની પણ જરૂર રહે છે. ને ચલો જોઈએ રેસીપી. મિત્રો, આ વેઇટ લોસ રેસીપી છે, સ્પેશિયલી તમારા માટે બનાવી છે. વેઇટ લોસ પાલક ઓટ્સ. મિત્રો, આની અંદર પુષ્કળ પ્રમાણમાં પાલક અને પુષ્કળ પ્રમાણમાં ઓટ્સનો ઉપયોગ કર્યો છે. આ રેસીપી ખાઈને મેં મારું વજન 3 મહિનામાં 25 કિલો મારી પ્રેગ્નન્સી પછી ઘટાડેલું છે. ખાસ કરીને આ રેસીપી ખાવાથી પેટનો ભાગ આપણો એકદમ સ્ટેબલ રહે છે. તો જ્યારે મારું શિવાંશના બોર્ન પછી સીઝરના કારણે મારું શરીર ફૂલાઈ ગયું હતું, એ સમયે મેં 3 મહિના આ ખોરાક ખાધેલો હતો, જેના કારણે મને પણ મારા શરીરની પણ ભૂખનો અહેસાસ ન થાય અને સાથે સાથે પોષક તત્વ છેડે. એક વાટકી પાલક એકદમ ઝીણી ઝીણી ધોઈને સુધારી લેવાની, ચોપરમાં મેં ચોપ કરી. 1 વાટકી ઓટ્સ લીધા છે અને સાથે મેં લસણનો ભરપૂર 4 થી 5 કળીનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણે તેલ કઢાઈમાં મૂકી દીધું છે. તેલ ગરમ થશે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ફોલો કરીશું. મિત્રો, અહીંયા પ્લેન ઓટ્સ લેવાના છે, બિલકુલ મસાલો કર્યા વગરના ઓટ્સ લેવાના છે, કારણ કે અહીંયા આપણે આપણી જાતે મસાલા કરવાના છે. એટલા માટે તેલ જીરાથી વઘાર કરવાનું છે. લસણને સાંતળી લેવાનું. લસણ સંતળાઈ જાય એ પછી આપણે એમાં જે પાલક અને ટામેટા ચોપરમાં ચોપ કર્યા છે એ ઉમેરી દેવાના. પાલકમાં ધૂળ હોય છે, પાલક ખુલ્લી જમીનમાં ઉગતી હોય છે, એના છોડનું પ્રમાણ નાનું હોય છે, એટલે સૌથી પહેલાં ધોવાનું. અડધું ટામેટું અને 1 વાટકી પાલક અથવા તો પોણી વાટકી પાલક લો અને આવી રીતે એકદમ ઝીણું ઝીણું સાવ ઝીણું ચોપ કરવાનું છે. પાલકને પહેલાં સુધારો અને પછી ચોપરમાં ચોપ કરો, સાથે ટમેટું પણ મિક્સ બંનેને સાથે જ ચોપ કરો. એ પછી પાલક ઉમેર્યા પછી હળદર, ગરમ મસાલો, થોડું નમક, લાલ મરચું, ધાણા જીરું સ્વાદ અકોર્ડિંગ આ ઉમેરી દેવાનું છે. બધા મસાલા કર્યા, ઓકે. હવે હલાવી લો. 1 મિનિટ સુધી તમારે આ સાંતળવાનું છે. અહીંયા તમારે જો ઘરમાં કોઈ તમારા માટે તમે ઓટ્સ બનાવો છો પણ ઘર માટે કોઈ સબ્જી બનાવી છે તો 2 વાટકી પાલક લઈ લો. અહીંયા પાલકને પહેલાં ચડવા દો. એ પછી પાલક અને ટામેટાનું શાક 1 વાટકીમાં કાઢી લો અને પછી એની ઓટ્સ ખીચડી બનાવો. 2 in 1 રેસીપી થઈ જશે. અહીંયા આપણે જે વાસણમાં ચોપ કર્યું હતું એમાં પાલક ચોટેલી હતી, એ જ વાસણમાં મેં 1 વાટકી પાણી ઉમેરી અને પાણી ઉમેરી દીધું છે. તમારે પાલક અને સેવનું શાક કરવું હોય તો આવી રીતે પાણી ઉકાળો અને એની અંદર સેવ નાખી દો, તો આ 3જા નંબરની રેસીપી બની જશે. તો અહીંયા તમે એક જ વખત વઘારી તમે તમારા માટે ઓટ્સ અને ઘરના માટે સબ્જી બનાવી શકો છો. એ પણ ડિફરન્ટ સેવ પાલકની સબ્જી, પાલક ગાંઠિયાની સબ્જી, એકલી પાલકનું શાક, પાલકને ચણાના લોટવાળું શાક, એ બધા જ શાક તમારી આ મેથડથી બની જાય છે. હવે અહીંયા 1 વાટકી ઓટ્સ છે તો 4 વાટકી પાણી અને 2 વાટકી ઓટ્સ હોય તો 8 વાટકી પાણી લેવાનું છે. આપણે અહીંયા નાની 2 વાટકી મેં ઓટ્સ લીધા છે, તો અહીંયા આપણે ટોટલ 8 વાટકી પાણી ઉમેરીશું. થોડો મસાલો, કારણ કે આપણે 2 વાટકી ઓટ્સ લીધા તો પાછળથી મેં વિચાર્યું કે ચલો 2 વાટકી ઓટ્સ બનાવી લઈએ. મને પણ ભાવે છે ને શિવાંશને પણ ભાવે છે, એટલા માટે. તો અહીંયા આપણે એ રીતે મસાલા થોડાક વધાર્યા. હવે આપણે ઉકાળીશું.
આશરે 3 મિનિટ સુધી એને ઉકળવા દેવાનું. પાણી ફૂલ ઉકળી જાય ને, પાણી એકદમ ગરમ થાય પછી જ આપણે ઓટ્સને ઉમેરવાના છે. કારણ કે ઓટ્સ છે ને પહેલાં ઉમેરશો તો ચડતા વાર લાગશે, પરંતુ ગરમ પાણીમાં ઉમેરવાથી ઓટ્સ બેટર રીતે વધારે ઝડપથી ચડી જતા હોય છે. ઓટ્સ છે ને સૌથી ઝડપથી ચડી જતું ધાન્ય છે. ઓટ્સ કઢાઈમાં જ બને છે. ઓટ્સ કુકરમાં બનતા નથી. સામો ચડતા હજી વાર લાગી, પરંતુ ઓટ્સ ચડતા 3 જ મિનિટ થાય છે. આપણે 1 વાટકી ઓટ્સ ઉમેર્યા અને 2 વાટકી ઓટ્સ ઉમેર્યા. મેં પહેલાં જ કીધું કે આપણે 2 વાટકી ઓટ્સ લીધા છે અને બંને વાટકીના મેઝરમેન્ટ પ્રમાણે 1 વાટકી ઓટ્સ તો સામે 4 વાટકી પાણી. હવે અહીંયા તમને એમ થશે કે પાણી તો કેટલું બધું છે અને આપણા ઓટ્સને ચડતા વાર લાગશે. બિલકુલ નહીં, માત્ર 4 જ મિનિટની અંદર તમારા ઓટ્સ ચડી જાય છે. આપણા ઓટ્સ વધારે છે એટલે લીડ કવર કર્યું છે, પરંતુ તમારા ઓટ્સ અડધી વાટકી હોય તો લીડ પણ કવર કરવાની, એટલે કે ઉપર આપણે જે વાસણ ઢાંક્યું છે એની પણ જરૂર નથી. તો બસ આવી રીતે આપણે દર 1 મિનિટ થશે એટલે હલાવતા જવાનું છે. આમાં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં હલાવ્યું અને ફરી લીડ કવર કર્યું. ફરી આપણે હલાવીશું અને ફરી લીડ કવર કરીશું. આવી રીતે 4 મિનિટમાં તમે જુઓ ને તો તમારા પરફેક્ટ ઓટ્સ બનીને રેડી થઈ જતા હોય છે. આ ઓટ્સ કેવી રીતે ખાવા? તો તૈયાર જ્યારે પણ આ ઓટ્સ થાય છે એ પછી તમારી સવારના નાસ્તામાં ભરપેટ ખાઈ શકો છો, બપોરના ભોજનમાં ભરપેટ. પછી ઓટ્સની સાથે બીજી કોઈ જ વસ્તુ તમારે ખાવા પીવાની નથી. ઓકે, તો બસ એવી રીતે તમે અહીંયા ભરપેટ પ્રમાણમાં ઓટ્સનો ઉપયોગ કરી શકો છો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણી 3 મિનિટ થઈ ગઈ છે. ઓટ્સ સારી રીતે 3 મિનિટમાં ચડી ગયા છે. 4થી મિનિટમાં તમારે પાણીનો ભાગ બાળવાનો છે. જો તમારે તરત જ સર્વ કરવું છે, તરત નાના બાળકો અથવા કોઈને ખાવું છે, તો તમે આ ઓટ્સને આટલું જ પાણી રહેવા દો, પરંતુ નહીં તો થોડું પાણી બાળો અને તમારે 5 મિનિટ પછી તમારે ઓટ્સ ખાવાના છે તો પાણી તમે એમ જ રહેવા દો. આપણે અહીંયા થોડું પાણી બાળી દેવાનું છે, કેમ કે અમારે તરત જ ખાવાના છે. એટલે મને બહુ ભૂખ લાગી છે, શિવાંશને પણ ભૂખ લાગી છે, તો હું મારા ડાયટમાં ઓટ્સ એડ કરું છું અને શિવાંશને આ જ રીતે સવારે મોર્નિંગમાં આ ઓટ્સનો નાસ્તો ખવડાવું છું, જેના કારણે એને સ્કૂલમાં એનર્જી રહે. બાળકો માટે આ બેસ્ટ રેસીપી છે. તો તમે નાના બાળકોના મમ્મી છો ને તો આ રેસીપી નોંધી લેજો. આમાં મેગી મસાલો એડ કરજો. તમારા બાળકો એમ થશે કે મેગી ખાય છે. મેજિક મસાલો થોડો ઉમેરવાથી બાળકોને આ ટેસ્ટી લાગે છે. તો હું મારા શિવાંશને મેગી નથી આપતી, પરંતુ જ્યારે એને એવું ચટપટું ખાવાનું મન થાય છે ત્યારે મેજિક આવા ઓટ્સ બનાવીને એડ કરું છું, તો એ ફટાફટ ખાઈ લે છે. તો અહીંયા આપણા ઓટ્સ બનીને રેડી છે. તમારે પણ ડાયટ કરવું છે તો આવી રીતે તમે ભરપેટ ઓટ્સનો ઉપયોગ કરો. આવા તમે ચાહો તેટલા વેજીટેબલ્સ, મિનરલ્સ ઉમેરી શકો છો. તમારી દાળ, ભાત, શાક, રોટલી અલગ અલગ બનાવવાની કોઈ જ ઝંઝટ નથી. આવી રીતે તમે ડિનરના ઓપ્શનમાં પણ આ એક જ રેસીપી ખાઈ શકો છો. તો ખરેખર આવી રીતે ભરપેટ ઓટ્સ ખાઓ અને ઘટાડો વજન.